મને વાલા હારે વેર સિદ્ધને કરાવ્યા શામળા પોરબંદરના આ ઢીલા પટમાં ચોપાટી ઉપર બ્રહ્મદેવતા ભૂદેવના આંગણે ઊંટનો બેઠા છે અને દિવ્ય ભાગવત કથાનું રસપાન થઈ રહ્યું છે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર. આ બધા પ્રેમના કાગલે બંધાઈને આવ્યા છે, કારણ કે તમારી શારીરિક શક્તિથી કે આર્થિક શક્તિથી તમારી પાસે કાં તો બહુ તાકાત હોય, કાં તો બહુ રૂપિયા હોય, તો તમે દુનિયામાં કોઈ પણને હરાવી શકો. પણ જગતને જીતવા માટે પ્રેમ જોઈ મારા બાપ. એવા પ્રેમના પાઠને એટલે તમે બાળકની સમજો એ પ્રેમ નહીં સમજતા. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં. નંદકુમાર હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે, એનો તમે જે અર્થ નીકાળો, જે અર્થ મતલબ નીકાળો, પણ અત્ર તત્ર સર્વત્ર ભાગવત ભગવાનના ખોળામાં બેઠા છે. એક વાત કરવી છે
કે જેટલો કૃષ્ણ ગવાણો છે આખી દુનિયામાં એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી મારા વાલા. કારણ દ્વારિકાનો નાથ મારો દાતારનો છોડ છે. એણે મને માયા બતાવી રે માયા માયા. જય રાઘવજી. તાલી વગાડો ભાગવત ભોગાના ખોળામાં. એટલી તો મારી સોસાયટીમાં વગાડાયેલો ભાઈ. એક કડી ગાવ ને આયા પોરબંદર સુધી ધક્કો ન ખવાય. જેને સનાતન ધર્મ વાળો હોય, જેને કનૈયો વાળો હોય, જેને ભાગવત ભોગાનો પર ભરોસો હોય, એ દરેકને વિનંતી બે હાથ ઊંચા કરે અને તાળીનો નાદ આપો મારા બાપ. જે સનાતન વિરોધી હોય બેઠા રહેજો, જે કનૈયાના વિરોધી હોય, કનિષ્ઠના હોય એ બેઠા રહેજો. પીળો મુસ્કો હાથ ઉપર.
પોરબંદરની ધરતીનો સુદામો કનૈયાને કહે છે, હા બાબા, મારા નાથ તુને હું જાય. એ કનૈયા, એ દ્વારકા વાળા, તુને હું જાણે ભેળા ભણતા, તેની ઠાકર હતો તું હાવ થોડ તો તારી નો મુસ્કાન તું સાંભળા હે
મારી ખબરું લીધી નહીં કાલકા મારા નાનપણાના મેળના હવે ભૂલી કાંગો ભગવાન હે મારા હાથ ખોલવા હે મારા યાદનો સંદેશો જગત યાદ કરે મારા બાપ એનું કારણ કે જેમ શિવ દયાળુ છે એમ દ્વારકા વાળો બહુ દયાળુ છે મારા વાળા. અત્યાર સુધી હજારો નહીં લાખો નહીં કરોડો ભક્તોના કામ કર્યા છે. નીરુભાઈ તમે આ ભગીરથ કાર્ય કર્યું છે. તમને તમારા સ્વર્ગસ્થ પિતાશ્રીના કૃષ્ણના નામે આવડો પ્રેમ યજ્ઞ અને આ પ્રેમનો દેવતા છે કૃષ્ણ. પહેલા પ્રેમ કોઈને ખબર નથી પડતી મારા વાળા. ત્યારે આ બ્રહ્મદેવને વીરુભાઈને એકવાર તાલીમાં ગરગડા જોડા આવો ચોપાટીના આંગણે પોરબંદરના આંગણે ભગીરથ કાર્ય કર્યું છે. કારણ કે કનૈયો બહુ દયાળુ છે. મેં કીધું કે લાખો કરોડો ભક્તોના કામ કર્યા. અરે 52 વખત તો ગાંધી સાહેબ ખાલી જુનાગઢમાં આવ્યો છે. પોરબંદરનું ગૌરવ ગાંધી સાહેબ બેઠા છે. વડીલ એમને તાળીમાં ગરગડાથી વધાવો. બહુ નિષ્ણાત ચિકિત્સક છે, ડોક્ટર છે. 52 વખત તો ખાલી જુનાગઢમાં આવ્યો એક નરસિંહ મહેતાના આરદા ઉપર. કારણ મારી ભૂમિ સ્વીકારો ને મારા આ બધા કહે કે હિન્દુ સંસ્કૃતિને અમે આમ નુકસાન કરશું, આમ નુકસાન કરશું. જ્યાં સુધી આપણી સંસ્કૃતિને આપણા સંસ્કાર આપણે નહીં મૂકી ત્યાં સુધી વિશ્વના કોઈ સંપ્રદાયને ત્રેવડ નથી. સનાતનને મુનિ હાથ આવે યાર. આ જૂના લોકગીત, જૂના ગીતો, જૂના ભજનો અમે એટલા માટે ગાઈએ છીએ કે આપણા મૂળને યાદ રાખવું જોઈએ. ભલે સમય પ્રમાણે બધું ગાવું જોઈએ, બધું કરવું જોઈએ દરેકે, પણ મૂળને ન ભૂલાય. આ મૂળ ડોકર છે. તબલું તો પછી આવ્યો વગાડો. નથી બ્રાહ્મણ, નથી વાણીઓ, નથી ચારણ કે નથી કોઈ ભાત. આખું કામ કરે છે મારી એ નથી શામળ સાથે
હજારની ફરમાઈશ છે. પોરબંદરમાં એન્ટર નહોતો થયો તે એ પહેલાની 8-10 ફરમાઈશ છે. એ ગીત મારે અવશ્ય ગાવું છે સાહેબ, કારણ એ આપણી ગુજરાતની સરોવર છે, સૌરાષ્ટ્રની કચ્છ કાઠિયાવાડની મૂળ આપણી કથાનું પદ છે. ઓ રસિયો રૂપાળો રંગરેલિયો એ વિચાર ગમતું નથી. શ્યામ રસિયો રૂપાળો રંગરેલિયો એ વિચાર ગમતું નથી. એ મારી માથે છે જમના ટીંગડી હેઠળે, મારી માથે છે જમના ટીંગડી હેઠળે, એ વિચાર ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગરેલિયો એ વિચાર ગમતું નથી. વાહ સરકારી વાહ, સરકારી વાહ. અમે ગાયું તો યારે વિના આવી ગયા એ વિચાર ગમતું નથી. અમે ગાયું ને ધોયા વિના આવી ગયા એ વિચાર ગમતું નથી. એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે. રસિયો છે રૂપાળો રંગરેલિયો એ વિચાર ગમતું નથી. એ મારો રસિયો રૂપાળો રંગરેલિયો એ વિચાર આની બહુ મસ્ત ઘટના કહું ભગીભાઈ હિરેનભાઈ તમને કે સરકારી હોસ્પિટલ હોય દરેક ગામમાં, દરેક રાજ્યમાં, દરેક સ્ટેટમાં કે દરેક દેશમાં સરકારી હોસ્પિટલ હોય રાજભા, સરકારી પુસ્તકાલય હોય, સરકારી હોસ્પિટલ હોય, સરકારી બસ હોય. અમારા સંગીતના ક્ષેત્રમાં કાંઈ સરકારી હતું નહીં. એ મને ગમતી વાત નહોતું. એટલે જુનાગઢનો જગદીશ ડાભી કરીને એક છોકરો છે બેન્જાવાદક, બહુ સારો બેન્જો વગાડે. એ 7-8 વર્ષથી લોક સાહિત્યકાર ભેગો ઝીણું ઝીણું ધનકર વગાડે અને આ પીસ વગાડતો એને મેં વ્યવસ્થિત માત્રામાં ગોઠવી અને એ પીસને નામ આપ્યું સરકારી. તો પીસે હાલી ગયો યાર. હાલો આ સરકારી પીસની છઠ્ઠી મેં કરી. પુષ્પા ફિલ્મ આવ્યું હતું સાહેબ ભગીભાઈ 2-2.5 વર્ષ પહેલા. એણે 2500 કરોડ એટલે કે 2,000 કરોડનો વ્યવસાય કર્યો. 2,000 કરોડ કોને કીધા? અહીંયા ભરવામાં આવે તો આખો માંડવો ભરાઈ જાય ભાઈ. કેટલા રૂપિયા થાય માલધારી?
કેટલાય જોયું પુષ્પા, કેટલાય જોયું ભાઈ. ઓહો, આમાં તો 20,000 કરોડનો ધંધો કરે આવડું જોયું હતું. ફિલ્મ જગતનો વ્યવસાય છે, મને વાંધો નથી, પણ એના હીરોનું જોયો ને ભાઈ તો એનું એલામેન્ટ બેલેન્સિંગ ફરી ગયેલું છે, એક ખભો ઉપર એક નીચે આમ. હા, અને એવો ગોબરો ભાઈ. ફિલ્મના ગીત ગાતા ગાતા હાલતો જાય તો પગમાંથી જોડાઈ નીકળી જાય. બોલો ત્યાં સુધી વાંધો નતો મને. એ ડાયલોગ આપણા સૌરાષ્ટ્ર કચ્છનો બોલ્યો આમ કરીને, ઝૂકેગા નહીં. હવે ઝૂકેગા નહીં આ વ્યક્તિગત મારું મંતવ્ય છે. કોઈ માથા જેવડી પાઘડી બાંધી લેવી નહીં, બાંધી લે તો બાંધી લે. ઝૂકેગા નહીં મારી દ્રષ્ટિએ બે વ્યક્તિ બોલી શકે. એક તો કોઈ ફકર સંન્યાસી ફકીર હોય, સાધુ હોય એ બોલી શકે, અને કાં કોક વાંઢા બોલી શકે. એટલે ઝૂકેગા નહીં ઉમરાની વાત, ઘરમાં સીતારામ.
દરેક દેવ, દરેક પરમાત્મા, દરેક ભગવાન, દરેક માતાજી, એની દરેકને વ્યક્તિગત જોવાની આંખો જુદી જુદી હોય છે, દ્રષ્ટિ જુદી જુદી હોય છે. હું દરેક કાર્યક્રમમાં કહું છું, અત્યારે ખાલી વાત કરીશ કારણ કે ગીત મૂળ પુરુષ બેઠો છે. દ્વારકા જઈ તો મને તમને કનૈયાનું રૂપ જુદું દેખાય, આમને જુદું દેખાય, કોઈ મહાત્માને જુદું દેખાય, રાજાને શું દેખાય એ એના મોઢે જ કહેશે ભાઈ. નીકળી જાય એવું છે કે કાયમ લેવું. દુબઈ થી જે 50,000 ટિકિટ નાચના કાર્યક્રમમાં માણસ આવ્યો નીરુભાઈ જોઉં ખરા. મને એમ થાય કે આવા ભાવકો છે લોક સંગીતના કલાકારના, ત્યાં સુધી વાંધો નહીં આવે ભાઈ. આવો ફોટો સરકારી છોકરો નીરુભાઈ તમારા મમ્મીની ફરમાઈશ છે એમ કંઈ થઈ ગયો છે, તમારા મધરની ફરમાઈશ છે, ન હોય તો ગાઈ લો, કારણ કે મેં કીધું એમ તમે અત્રો તત્વ સર્વત્ર બધે ગાવાનો છે.
સૌરાષ્ટ્રમાં ગવાય, ઉત્તર ગુજરાતમાં ગવાય, મધ્ય ગુજરાતમાં ઘણીઓ ગવાય છે. એને દ્વારિકાનો નાથ નથી કહેતા, એને દ્વારિકાધીશ નથી કહેતા, એને મુરલીધર નથી કહેતા. રઘુભાઈ ઉત્તર ગુજરાતની જેમ એને કોંડુરો નથી કહેતા. વિશુભા એને શું કહે છે? મધ્ય ગુજરાતમાં ઘણીઓ બેઠો એને ઓ ઠાકોર તારા પંચ દરવાજા ઘણી લાંબી છે અને રાત બહુ ટૂંકી છે આપણી પાસે. પણ વાત એ કરવી છે કે 2-2.5 વર્ષનો આખી દુનિયામાં કાળો કોક વરસાવ્યો કોરોનાએ. પછી ધીમે 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 ગાડું બધાનું હાલતું થઈ ગયું. હજી કોઈનું ગાડું બરોબર હાલતું ન હોય, દરવાજા કીડડું કીડડું બોલતા હોય, ખુલતા ન હોય, તો 3 વાર ભાગવત ભગવાનના ખોળામાં આ પોરબંદરની પવિત્ર ધરતીમાં બેઠા છે. 2 હાથ ઊંચા કરી ખોલ ખોલ આવો વાર છે. ખોલ 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 3 વાર બોલો એટલે ભાગીના દરવાજા ખોલી નાખે. ઓ ડાકર ના ઠાકોર તારા બંધ દરવાજા દુબઈ તેને તાલીમાં ગગડાથી બતાવો સાહેબ. હું ભાડે કરીને આવ્યો પણ હું તો પ્રોગ્રામ કરવા આવ્યો સાહેબ. આજે નીરવભાઈ થયો કે હું પરમથી બાગેશ્વર ગયો હતો. બાગેશ્વરથી અમે ચાર્ટર લઈને સુરત ઉતર્યા અને બીજા 2 મહેમાન અમદાવાદ ગયા. સુરતથી રાજકોટની રેગ્યુલર ફ્લાઇટ આવે 4000 વાળી. એમાં હું રાજકોટ સુધી આવવાનો હતો પણ એ ફ્લાઇટે કેન્સલ થઈ આવી. હવે 11 વાગે સુરત હતા, માંડવી ઉતરેલા અને 2 વાગ્યાની ફ્લાઇટ. કોઈ સંજોગોમાં હજી હું છે ને જેતપુર પહોંચ્યો હોત જો બાય રોડ આવ્યો હોત તો ત્યારનો નીકળી. પછી ભગીભાઈને પૂછ્યું નહીં, મેં ચાર્ટરવાળાને ફોન કર્યો અમદાવાદ કે તમે આવી જાઓ તાત્કાલિક સુરત, મને લઈને જવાનું પોરબંદરથી પાછો અમદાવાદ. હવે જે થાય ઠાકર યાર. આ જુવાનને વધાવને એટલા માટે કીધું કે સાંભળવા આવ્યો છું અને અમને 2 પૈસા મળશે. બીજું શું? ભૂદેવ છે, રાજી છે. અમે એટલા માટે રાજી છીએ કે ભૂદેવને આંગણે આવડો મોટો અવસર છે. અને ભૂદેવ નીરવભાઈ તમને ઓનેસ્ટલી વાત કરું, આ સંગીતની સાક્ષી, હું કલાકાર છું, વ્યવસાયિક કલાકાર છું, પણ સાવ વ્યવસાયિક નથી. નકર હું કહીએ તો કહી શક્યો હોત ભગીભાઈને કે આવું છે મૂંઝવણ, તમે આ કરો તો જ હું આમ કરું. નહીં, મારું કમિટમેન્ટ છે પહોંચી જવાનું એટલે પહોંચી જવાનું. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ફરમાઈશ છે હજી આપણે સૌરાષ્ટ્રનો આપણા ગુજરાતનો ભારતનો ગૌરવ એવો લોક સાહિત્યકાર મીઠડો કારણ રાજભા ચારણને સાંભળો છે પણ ઘણી બધી ફરમાઈશ છે રાજભા ચારેક પ્રોગ્રામની આવી ગઈ છે નીરુભાઈને વિનંતી કરશું કે બે મહિને એક પ્રોગ્રામ રાખે તઈ ફરમાઈશ પૂરી થશે તારી લાલ 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 તારી લાલ લાલ પાઘડીએ મન મારું એ માલધારી એ વાલો વાલો તારી પાઘડીએ 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 તારી પાઘડીએ મારું માલધારી એ માલધારી મારું જીવન માલધારી જીવન
પ્રાર્થના બે હાથ ઊંચા કરી જઈને કરીએ આપણે પ્રેમથી બોલો દ્વારિકાધીશ